હેલો મારા વહાલા વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ ધોરણ 11 સાયન્સ ફિઝિક્સનું ચેપ્ટર નંબર 11 પાર્ટ નંબર 2 ની અંદર ચેપ્ટર નંબર 11 થર્મોડાયનેમિક્સ. ગુજરાતી નામ છે ઉષ્માગતિશાસ્ત્ર. કેમેસ્ટ્રીમાં પણ તમને એક સેમ ચેપ્ટર છે થર્મોડાયનેમિક્સનું, બરાબર? પણ આ ફિઝિક્સને રિલેટેડ છે એટલે બે મિક્સ કરવાના નથી. ઓકે, તો ચાલો શરૂ કરીએ આજનો લેક્ચર. આજના લેક્ચરની અંદર આપણે પહેલા પાર્ટમાં જોશું પ્રસ્તાવના. થર્મોડાયનેમિક્સ એટલે શું? તો એકચ્યુઅલમાં તમે જો ઇંગ્લિશમાં લખો ને થર્મોડાયનેમિક્સ, બરાબર, તો એનો સ્પેલિંગ શું થાય? તો કે THERMODYNAMICS, થર્મોડાયનેમિક્સ. તો બે શબ્દનું કોમ્બિનેશન છે. થર્મો શબ્દ જે છે ને એ થર્મો શબ્દ છે ને ભાઈ, એ ઉષ્મા સાથે સંકળાયેલો છે. રેડી? અને ડાયનેમિક્સનો મતલબ થાય છે ગતિશાસ્ત્ર, જે આપણે ઓલરેડી જાણીએ છીએ, બરાબર? ગતિશાસ્ત્ર તો ઉષ્માને લગતું ગતિશાસ્ત્ર. તો આ ચેપ્ટરની અંદર આપણે ઉષ્મા ઉર્જાના વિનિમયને લગતી ઘટનાઓ જોવાના છીએ કે અમુક ઘટનાની અંદર ઉષ્મા ઉર્જાનું કાર્યમાં રૂપાંતર થાય, ઘણી બધી ઘટનાઓમાં કાર્યનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થાય. તો આ કઈ રીતના થાય છે, બરાબર? એના વિશે આપણે ડિટેલમાં અભ્યાસ આ ચેપ્ટરમાં કરવાના છીએ. તો ધારો કે સિમ્પલ આપણે ઉદાહરણથી શરૂઆત કરીએ તો શિયાળાની અંદર એકદમ ઠંડીનો સમય હોય, બરાબર? વહેલી સવારે તમે ઉઠ્યા હોય ને ક્યાંક પ્રસંગમાં મેરેજમાં જવાનું હોય, તો ઠંડી સવારના ધારો કે ક્યાંય તાપણું નથી, તો આપણે શું કરીએ કે આપણે બંને હાથની હથેળીઓને આમ એકબીજા સાથે ઘસીએ, બરાબર? તો ઘસવાથી શું થાય? તો કે કઈ ઉર્જાનું કઈ ઉર્જામાં રૂપાંતર થાય? તો કે તમે અત્યારે હથેળી ઘસો છો એટલે તમે શું કરો છો કે તમે કાર્ય કરો છો, બરાબર? અને કાર્યનું રૂપાંતર કેમાં થાય છે? તો કે કાર્યનું રૂપાંતર ઉષ્મામાં થાય છે, કારણ કે તમારી હથેળી જે છે એ ગરમ થઈ જશે. તો કાર્યનું રૂપાંતર તમે કેમાં કર્યું? ઉષ્મામાં કર્યું. હવે એનું ઊંધું શક્ય છે કે એવું કોઈ ઉદાહરણ આપણી પાસે હોય કે ઉષ્માનું રૂપાંતર છે એ કાર્યમાં થતું હોય, એવું કોઈ ઉદાહરણ છે? તો કે આ છે ને વરાળ યંત્ર. ઉદાહરણ શું છે? વરાળ યંત્ર. ઇંગ્લિશમાં એને કહેવાય સ્ટીમ એન્જિન. પાણીમાંથી ગરમ કરીને વરાળ બનાવવામાં આવે અને આ ઊંચા દબાણ અને ઊંચા તાપમાનવાળી વરાળ છે ને એને પિસ્ટન અને સિલિન્ડરમાં દાખલ કરવામાં આવે, જેની મદદથી પિસ્ટન ઉપર નીચે મૂવ થશે, બરાબર? તો પિસ્ટનની આ જે ગતિ છે ઉપર નીચે મૂવ થવાની, એનું કનેક્શન ક્રેન્ક શાફ્ટ હારે હોય, કનેક્ટિંગ રોડ હારે હોય, બરાબર? જે શું કરે તો કે એક શાફ્ટ એટલે સળિયો, એ સળિયાની મદદથી એ જે ગોળ ગોળ ફરશે, એ સળિયો જે છે એ કોની હારે જોડેલો હોય? તો કે રેલવેના પૈડા સાથે જોડેલો હોય. એટલે રેલવે છે, ટ્રેન છે, આગળ વધે. આ જૂના મૂવીની અંદર તમે જોયું હોય, શોલે મૂવી છે એની અંદર તમે જોયું હોય કે ટ્રેનની અંદર એક બ્લુ કલરના કપડાં પહેરેલો વ્યક્તિ હોય, કોલસાવાળો ભર્યો હોય આખો કાળો કાળો, અને એક ફાવડાથી કોલસો છે એ ભઠ્ઠીમાં નાખતો હોય, બરાબર? અને ટ્રેન આગળ જતી હોય, જૂના મૂવીમાં દેખાશે. અને એમાંથી જ્યારે ટ્રેનમાં સીટી વાગે, વિસલ વાગે, તો એમાંથી વરાળ બહાર નીકળે. ખ્યાલ આવ્યો? તો એ વરાળ યંત્ર હતું, જે અત્યારે આપણે યુઝ કરતા નથી, બરાબર? અત્યારે આપણે બીજા બધા એન્જિન યુઝ કરીએ છીએ. કેવા એન્જિન યુઝ કરીએ છીએ એ જ આ ચેપ્ટરમાં આપણે શીખવાનું છે, બરાબર? છેલ્લે આપણે ચેપ્ટરમાં એન્જિન સુધી પહોંચવાના છીએ. રેડી? તો અત્યારનો આપણો આ ખ્યાલ છે કે કાર્યનું રૂપાંતર ઉષ્મામાં થઈ શકે, ઉષ્માનું રૂપાંતર કાર્યમાં થઈ શકે. તો થર્મોડાયનેમિક્સ એટલે ઉષ્મા ગતિશાસ્ત્ર, બરાબર? એકબીજામાં રૂપાંતર કરવાનું. પણ સૌથી પહેલા ઉષ્માનો ખ્યાલ જે આપણા સુધી પહોંચે છે કે ઉષ્મા શું છે, તો જૂના જમાનાની અંદર જ્યારે બહુ રિસર્ચ નહોતું થયું, ખબર નહોતી કે ઉષ્મા છે એ શું છે, ત્યારે એ લોકો ઉષ્માને છે ને શું માનતા? તો કે ઉષ્માને એ લોકો એક સમાંગ, ઉષ્માને એ લોકો શું માનતા? તો કે ઉષ્માને એ લોકો એક સમાંગ અદ્રશ્ય પ્રવાહી માનતા. શું માનતા? સમાંગ અદ્રશ્ય પ્રવાહી. સમાંગ એટલે બધી દિશામાં એક સરખી રીતે ફેલાયેલું હોય એવું સમાંગ. અદ્રશ્ય એટલે દેખાય નહીં એવું પ્રવાહી, બરાબર? અને એ પ્રવાહીનું એ લોકોએ નામ આપ્યું હતું કેલરિક. શું નામ આપ્યું હતું? કેલરિક નામ આપ્યું હતું ઉષ્માનું, બરાબર? સમાંગ અદ્રશ્ય પ્રવાહી, કેલરિક નામ આપ્યું હતું. પછી આ પ્રવાહી ક્યાં રહે? તો કે આ પ્રવાહી જે છે ને એ દ્રવ્યના છિદ્રોની અંદર રહેશે. ક્યાં હશે? તો કે દ્રવ્યની અંદર, બધાય દ્રવ્યની અંદર નાના નાના છિદ્ર હોય જ. માઇક્રોસ્કોપમાં તમે જુઓ તો નાના નાના છિદ્રો જોવા મળે. એ છિદ્રોની અંદર આ પ્રવાહી છે ને એ રહેલું હોય એવું માનતા હતા જૂના જમાનાની અંદર, બરાબર છે?
પછી આ પ્રવાહીનું વહન એટલે કે ઉષ્માનું વહન કઈ રીતના થાય તો કે એ લોકો એવું માનતા હતા, ધારો કે મારી પાસે બે પદાર્થ છે, એક છે પદાર્થ એ, આ પદાર્થ છે ગરમ, બરાબર, અને બીજો એક પદાર્થ છે બી, આ પદાર્થ છે ઠંડો, બરાબર, આ બી નંબરનો પદાર્થ છે એ ઠંડો પદાર્થ છે. તો ઉષ્મા ઉર્જાનો વિનિમય એ લોકો એવું માનતા હતા, એ લોકો, હું નથી કહેતો, હું નથી માનતો, એ લોકો એવું માનતા હતા કે ઉષ્મા ઉર્જા છે ને બંને પદાર્થ એકબીજાના સંપર્કમાં આવે ને તો ઉષ્મા ઉર્જા ઠંડા પદાર્થમાંથી ગરમ તરફ વહન પામશે, બરાબર, ઉષ્મા છે એ ઠંડામાંથી ગરમ તરફ વહન થાય છે, એ લોકો એવું માનતા હતા. અને આ વહન ક્યાં સુધી ચાલુ રહે તો કે આ વહન જે છે એ માની લો કે તમે એકદમ સિમ્પલ ઉદાહરણ આપણે જોઈ કે ધારો કે મારી પાસે આ બે ટાંકી છે પાણી ભરેલી, બરાબર, આ પાણી ભરેલી બે ટાંકી છે, બેમાં અલગ અલગ સ્તર સુધી પાણી ભરેલું છે, એકમાં અહીંયા સુધી પાણી ભરેલું છે, બીજામાં અહીંયા સુધી પાણી ભરેલું છે. આ બંને ટાંકીઓને જો હું એક પાઇપ મારફતે જોડી દઉં, કનેક્ટ કરી દઉં આ રીતે, બરાબર, તો શું થશે, પાણીનું એકમાંથી બીજામાં વહન થશે ક્યાં સુધી તો કે જ્યાં સુધી બંને ટાંકીની અંદર પાણીના સ્તરો સરખા ન થાય ને ત્યાં સુધી પાણીનું વહન થાય. આ તમને ખબર જ છે, બરાબર, કારણ કે ઉપરનું જો પાઇપ આરે કનેક્ટ કરશો એટલે બે બાજુ ઉપરના ભાગમાં દબાણ સરખા થવા જોઈએ. એના માટે શું થાય, દબાણ સરખા થવા માટે એક જ્યાં પાણીનું લેવલ વધારે હશે ત્યાંથી ઓછા લેવલ તરફ વહન થશે, અને એક સમય એવો આવશે કે જ્યારે બંનેના લેવલ એક સરખા થઈ જશે, બરાબર. તો એ લોકો પણ એવું માનતા કે ઉષ્મા ઉર્જાનું વહન ક્યાં સુધી થશે તો કે બંનેમાં ઉષ્મા ઉર્જાનો જથ્થો એટલે કે આ સમાંગ અદ્રશ્ય પ્રવાહી એક સરખી રીતે ન ફેલાય ને ત્યાં સુધી. સમજાણું તમને? એ લોકો એવું માનતા. અને એ જે છે એને એવું એ લોકો એમ કહેતા કે જ્યાં સુધી બંનેમાં કેલરીક સ્તરો સરખા ન થાય ને ત્યાં સુધી, શું કહેતા, કેલરીક સ્તરો, જે અત્યારે આપણે એને તાપમાન તરીકે ઓળખીએ છીએ, બરાબર, અત્યારે આપણે એને તાપમાન કહીએ છીએ, ત્યારે તાપમાનની વ્યાખ્યા નહોતી આવી હજી, એટલે એ લોકો એને કેલરીક સ્તરો એવું નામ આપતા હતા, બરાબર. તો આ વિચાર છે એ બહુ જૂનો વિચાર છે, જેમાં આપણે ઉષ્માને કેલરીક નામના દ્રવ્ય તરીકે ઓળખીએ છીએ. ખ્યાલ આવ્યો? ચાલો, ડન અહીંયા સુધી. તો વિડીયો પોઝ કરીને તમારે આમાં નાનું નાનું મુદ્દા લખવા હોય તો તમે લખી શકો છો, એટલે તમને ફટાફટ યાદ રહી જાય, બરાબર. હવે પહેલો પેરેગ્રાફ પૂરો પ્રસ્તાવનાનો. બીજા પેરેગ્રાફમાં જોશું કે આ માન્યતા કોણ ખોટી પાડે છે અને કેવી રીતના ખોટી પડી. રેડી? ચાલો જવા દઉં. તો પછી એક વૈજ્ઞાનિક આવે છે 1798ની સાલમાં. કઈ સાલમાં? 1798ની સાલમાં. એ વૈજ્ઞાનિક છે ને એ ઓબ્ઝર્વેશન કરે છે, બરાબર. શું ઓબ્ઝર્વેશન કરે છે આપણે જોઈ, અને એ એમ કહે છે કે ભાઈ આ તમારો ખ્યાલ છે ને ભાઈ ખોટો છે, ભાઈ આવું ન હોય, બરાબર. કઈ સાલમાં આવે છે વૈજ્ઞાનિક અને એનું નામ શું એ યાદ રાખી લે આપણે, તો કે ભાઈ 1798ની સાલમાં એક વૈજ્ઞાનિક હતા જેમનું નામ હતું બેન્જામિન થોમ્સન, બરાબર. બિન્જામિન ગુનાપાત્ર હોય અને બિન્જામિન જામીન નો મળે એવો, થોમ્સન એટલે થોમનો દીકરો, બરાબર. આ વૈજ્ઞાનિકનું નામ છે બેન્જામિન થોમ્સન, બરાબર. એ વૈજ્ઞાનિક હતા 1798ની સાલમાં. અને આ વૈજ્ઞાનિક કાઉન્ટ રૂમફર્ડના નામે પણ ઓળખાતા. એમનું બીજું નામ છે કાઉન્ટ રૂમફર્ડ, બરાબર. રૂમફર્ડ આવું જ કંઈક નામ છે, બીજું નામ આ ગોખવાની જરૂર નથી. હા, રૂમફર્ડ, બરાબર. રૂમફર્ડ, કાઉન્ટ રૂમફર્ડ, ગોખવાની જરૂર નથી. 1798ની સાલમાં આ વૈજ્ઞાનિકે ઉષ્માનો સાચો ખ્યાલ મેળવ્યો. કેવી રીતના મેળવ્યો તો કે એ જમાનાની અંદર તમને ખબર છે 1798ની સાલમાં એ યુદ્ધની અંદર તોપનો યુઝ કરતા, બરાબર. અને એ જે જગ્યા ઉપર હતા એ તોપનું જે મટીરિયલ હતું ને એ પિત્તળમાંથી તોપ બનાવતા, પિત્તળના મટીરિયલમાંથી. તમે બાહુબલી મૂવીમાં એમાં જોવો છો ને તોપ મોટી મોટી યુઝ કરે, બરાબર. જૂના મૂવીમાં તમે જોયું રાજા મહારાજાવાળા તીરખામટા હોય, ધનુષ હોય, બાણ હોય, તોપ યુઝ કરતા હોય અંગ્રેજો વિરુદ્ધ. હા, તો એ તોપનો યુઝ કરતા. તોપ જે છે ને એ પિત્તળના મટીરિયલમાંથી બનાવવામાં આવતી, અને એ એટલું મટીરિયલ જાડું હોય ને એટલે એમાં છે ને હોલ પાડવો પડે, હોલ. તો હોલ પાડવા માટે ડ્રીલ યુઝ કરતા. હવે ડ્રીલને ગુજરાતી શબ્દ છે સારડી. ડ્રીલનું ગુજરાતી શબ્દ શું છે? સારડી. પિત્તળનું મટીરિયલ હોય એમાં શું કરવાનું તો કે એમાં કાણું પાડવાનું છે, બરાબર. તો કાણું પાડવા માટે શું કરતા તો કે કાણું પાડવા માટે એ લોકો ડ્રીલનો યુઝ કરતા. ડ્રીલને ગુજરાતીમાં નામ આપ્યું છે સારડી. સારડી નો યાદ રહે, ડ્રીલ કહી દેજો, કાંઈ વાંધો નહીં, બરાબર. હવે તમને કહું એકચ્યુઅલી શું હતું તો કે જો ડ્રીલ છે ને એ ખરેખર આ રીતનું હોય,
બરાબર. શરૂઆતમાં તમે ડ્રીલ કોઈ પણ જોયું હોય તો ડ્રીલ છે ને એ આ રીતનું અણીદાર હોય, બરાબર. અને જે મટીરિયલમાં તમારે હોલ પાડવાનો છે તો એ મટીરિયલ ધારો કે અહીંયા આગળ આ મટીરિયલ છે, બરાબર, અને આ મટીરિયલની અંદર હોલ પાડવાનો છે અને આ ડ્રીલ છે. અને આ ડ્રીલ છે એ શું થશે તો કે આ ડ્રીલ છે એ ગોળ ગોળ ફરશે. તમે જોયું હશે ડ્રીલ, બધાએ જોયેલું જોઈ લગભગ, બરાબર. ઇંગ્લિશ ગુજરાતીમાં એને સારડી કહેવાય. હવે શરૂઆતમાં આની ધાર તીક્ષ્ણ હતી, બરાબર. શરૂઆતમાં આની ધાર તીક્ષ્ણ હોય અને જે પ્રવાહી છે કેલોરિક નામનું એ ક્યાં હતું તો કે આ દ્રવ્યની અંદર નાના નાના છિદ્રો હોય ને એમાં ભરાયેલું હતું. તો શરૂઆતમાં આની ધાર વધારે છે, ધ્યાન આપજો. હવે આ ડ્રીલ છે ને બહુ, હવે આ પિત્તળ અને એકદમ જાડું મટીરિયલ કાણું પાડવું હોય માણસોથી, એ જમાનામાં વિદ્યુતનો વિકાસ નહોતો થયો. એમ કે સ્વિચ ચાલુ કરો ને ડ્રીલ ચાલુ થાય, એ પ્લગમાં ભરાઈ દીધું ને ડ્રીલ ચાલુ, એવું નહોતું, બરાબર. અને કદાચ ત્યારે શોધ થઈ હતી તો હજી બેટરીની નાની નાની બેટરીની શોધ થઈ હતી અને એની મદદથી આવડા મોટે હેવી ડ્રીલ ન હલાવી શકાય, ખ્યાલ આવ્યો. તો એ લોકો છે ને આ ડ્રીલ ચલાવવા માટે મોટા એકદમ જાડા દોરડા, બરાબર છે, જાડા દોરડા અને એની હારે ઘોડાને બાંધી દેતા, બરાબર. બે બાજુ એક એક ઘોડો બાંધી દે અને પછી ઘોડાને આગળ પાછળ ફેરવે એટલે એની હારે દોરડું બાંધેલું હોય. આપણે કેમ ઓલું જૈણી દોરાથી તમે જોયું હશે જૂના મૂવીમાં ને એમાં દોરાની મદદથી તમે ફેરવે, બરાબર. અને ઘણા ઓલા જૂના છકડા છે, છકડા જૂના, બરાબર, એને ફેરવવા માટે દોરીનો યુઝ કરે, ઓલા હારે બાંધી દે પછી આમ દોરી ધાડ દઈને ખેંચે, બરાબર, એટલે એન્જિન ચાલુ થાય. આ એની જેમ દોરીને છે ને ઘોડાની સાથે બાંધી દે તો બંને ઘોડા આગળ પાછળ થાય એટલે ડ્રીલ ફરે. ડ્રીલ ફરે એટલે આમાંથી શું થાય તો કે આમાંથી દ્રવ્ય છે ને બહાર નીકળે, બરાબર. આમાં હોલ પડતો જશે, આ ડ્રીલ અંદર અંદર આવતું જશે અને આમાંથી દ્રવ્ય છે એ બહાર નીકળતું જશે, ખ્યાલ આવ્યો. હવે માન્યતા તો એવી હતી કે આની અંદર નાના નાના હોલ છે, એની અંદર દ્રવ્યની અંદર જ તે કેલોરિક નામનું પ્રવાહી રહેલું છે ઉષ્મા સ્વરૂપે. તો ડ્રીલની ધાર વધારે હોય તો આ મટીરિયલ વધારે બહાર કાઢશે, તો ઉષ્મા ઉર્જા વધારે બહાર નીકળવી જોઈએ ને, બરાબર. હવે તમને ખબર છે કે અમુક સમય સુધી તમે આ ડ્રીલ ફેરવશો એટલે અમુક સમય પછી આ ડ્રીલ છે ને એ ધીમે 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 બૂઠું થઈ જશે, ધાર વગરનું. હવે ડ્રીલ બૂઠું થઈ જાય તો તમને ખબર છે ડ્રીલ બૂઠું થઈ જાય તો આમાંથી જેટલું જોઈએ એટલું મટીરિયલ તો બહાર નીકળે નહીં, બરાબર. પણ આ વૈજ્ઞાનિકે શું જોયું બેન્જામિન થોમ્સને કે ડ્રીલ ધારવાળું હોય તોય ભલે, ડ્રીલ બૂઠું થઈ ગયું હોય તોય ભલે. હવે એમાં જે ઉર્જા ઉત્પન્ન થાય છે ને એ પાણીને વરાળમાં રૂપાંતરિત કરી શકે ત્યાં સુધીની સક્ષમ ઉષ્મા હોય છે, બરાબર. એટલી બધી સક્ષમ હોય છે. તો હવે એનો આધાર છે એ આ ડ્રીલ મટીરિયલ કેટલું બહાર નીકળવું એના ઉપર નથી, બરાબર. કદાચ ધાર બૂઠું ડ્રીલ હોય તોય તમે એમાં પાણી નાખો ને તો એ પાણીનું વરાળ બની જાય. તો એનો આધાર છે ને એ કાર્ય ઉપર રહેલો છે. કોના ઉપર રહેલો છે? કાર્ય ઉપર રહેલો છે. અણિયું, આ ધાર અણીવાળ ઉપર નથી, કોના ઉપર રહેલો છે? આધાર કાર્ય ઉપર રહેલો છે, બરાબર. એટલે એને ખ્યાલ આવ્યો કે ધારવાળું ડ્રીલ હોય તોય ભલે, બૂઠું ડ્રીલ હોય તોય ભલે, બરાબર, પણ ગરમ તો એક સરખું જ થાય. કારણ કે ઘોડા જેટલી સ્પીડમાં ફેરવે એ ધારવાળું હોય બૂઠું હોય એક સરખી સ્પીડમાં ફેરવે ને તો એટલું જ ગરમ થાય. ધાર હોય તોય ભલે, ન હોય તોય ભલે, ખ્યાલ આવ્યો. તો અહીંયાથી જે બહાર નીકળે છે એ કોઈ અદ્રશ્ય પ્રવાહી નથી, એ ખરેખર એક પ્રકારની ઉર્જા છે. એ શું છે? એક પ્રકારની ઉર્જા. અને પછી માર્કેટની અંદર આ શબ્દ આવ્યો ઉષ્મા ઉર્જા, બરાબર. ત્યાં સુધી તો કેલરિક નામથી ઓળખાતું, બરાબર. તો હવે ખ્યાલ આવી કે ઉષ્મા છે એ ખરેખર શું છે તો કે ઉર્જાનું જ એક સ્વરૂપ છે. સમજાણું તમને? તો ઓલો ખ્યાલ છે એ હવે ખોટો પડી ગયો છે, બરાબર. હા, તો આ રીતના એ ખ્યાલ ખોટો પડે છે. સમજાણું? ડન? અહીંયા સુધી કોઈ વાંધો નથી. તો ઉષ્મા છે એ ઉર્જાનું જ એક સ્વરૂપ છે, ત્યાં સુધી આપણે પહોંચ્યા. હવે ત્રીજો પેરેગ્રાફ સ્ટાર્ટ થશે પ્રસ્તાવનાનો. એની અંદર આપણે જોવાના છીએ થર્મોડાયનેમિક્સની અંદર આપણે અભ્યાસ શું કરવાના છીએ તો કે થર્મોડાયનેમિક્સની અંદર આપણે ઉષ્માના અલગ અલગ સ્વરૂપો, ઉષ્માના અલગ અલગ સ્વરૂપની અંદર આપણે રૂપાંતર કરશું ઉર્જાના ફોર્મમાં, બરાબર. કાર્યનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર, ઉષ્માનું કાર્યની અંદર રૂપાંતર, બરાબર, ઉષ્માનું બીજી કોઈ ઉર્જામાં રૂપાંતર કરતા હશું તો એ બધી વસ્તુનો અભ્યાસ આપણે થર્મોડાયનેમિક્સની અંદર કરવાના છીએ. હવે થર્મોડાયનેમિક્સ છે એ કેવું વિજ્ઞાન છે તો કે થર્મોડાયનેમિક્સ જે છે ને એ સ્થૂળ વિજ્ઞાનનો ભાગ છે. કોનો ભાગ છે? સ્થૂળ વિજ્ઞાન. તો હવે પ્રશ્ન એ થાય કે સર આ સ્થૂળ વિજ્ઞાન એટલે શું? તો કે તમે ઇંગ્લિશમાં આ શબ્દ સાંભળેલા હોય, મેક્રો, MECROSCOPIC, મેક્રોસ્કોપિક પોઈન્ટ ઓફ વ્યૂ, બરાબર, સ્થૂળ વિજ્ઞાન. રેડી? અને બીજું છે સૂક્ષ્મ વિજ્ઞાન. તો સૂક્ષ્મ વિજ્ઞાન એટલે શું થાય તો કે સૂક્ષ્મ વિજ્ઞાન એટલે એને ઇંગ્લિશમાં કહેવાય માઇક્રોસ્કોપિક, MICROSCOPIC, માઇક્રોસ્કોપિક. તો થર્મોડાયનેમિક્સ છે એ શું છે તો કે થર્મોડાયનેમિક્સ છે એ સ્થૂળ વિજ્ઞાન છે. તો સ્થૂળ વિજ્ઞાનની અંદર
આપણે કેનો અભ્યાસ કરવાનો હોય તો કે આપણે એવી ભૌતિક રાશિઓનો અભ્યાસ કરવાનો હોય કે જે આપણે આપણી ઇન્દ્રિયો દ્વારા સામાન્ય અનુભવ દ્વારા એનો અનુભવ લઈ શકીએ. બરાબર. ધારો કે સૂક્ષ્મ વિજ્ઞાન એટલે શું તો તમને સ્થૂળ સમજાય. ધારો કે કોઈ પાત્ર છે, બરાબર, કાચની બોટલ છે, એની અંદર કોઈ વાયુ તમે ભરેલો છે, તો વાયુના બધા અણુઓ છે એની અંદર અઢળક અસંખ્ય અણુઓ હશે ને, ગણી ન શકાય એટલા. તો એ અણુઓની સંખ્યા બહુ મોટી હશે. એ બધા અણુઓ છે એનો એક એક અણુ છે એ કંઈક ને કંઈક દિશામાં ગતિ કરતો હશે. બરાબર. એનો કંઈક વેગ હશે, એની પાસે કંઈક ગતિ ઉર્જા હશે, કંઈક વેગમાન હશે. તો એ એક અણુને ધ્યાનમાં લઈને તમે એક અણુની ગતિ ઉર્જાનો અભ્યાસ કરો ને પછી બધા અણુઓનો અભ્યાસ કરો ને એ સૂક્ષ્મ વિજ્ઞાનમાં આવે. તો તમારે અહીંયા થર્મોડાયનેમિક્સમાં એવું ડિટેલમાં અભ્યાસ કરવાની જરૂર નથી, પણ આપણે એની અમુક ભૌતિક રાશિઓની મદદથી એનો અભ્યાસ કરવાના છીએ. બરાબર. સ્થૂળ ભૌતિક રાશિઓ. તો એ ભૌતિક રાશિઓ કઈ કઈ આવશે તો કે ભૌતિક રાશિઓની અંદર દબાણ આવી શકે, જેને આપણે P વડે દર્શાવશું. દબાણ એટલે પ્રેશર કહેવાય ઇંગ્લિશમાં. બરાબર. પછી તાપમાન આવી શકે, જેને આપણે T વડે દર્શાવવાના છીએ. બરાબર. પછી કદ આવી શકે, કદને આપણે વોલ્યુમ કહીએ છીએ ઇંગ્લિશમાં, V વડે દર્શાવવાના છીએ. બરાબર. દબાણ, તાપમાન, પછી કદ, પછી એનું પદાર્થનું દળ, બરાબર, અથવા તો મોલની સંખ્યા. બરાબર. વાયુઓ માટે શું આવે તો કે મોલની સંખ્યા આવે, દળને ઇંગ્લિશમાં માસ કહેવાય, સ્મોલ m. મોલની સંખ્યાને આપણે મ્યુ વડે દર્શાવવાના છીએ આ ચેપ્ટરમાં. બરાબર. પછી વાયુઓનું મિશ્રણ હોય તો એ આપણે નોર્મલી આપણી આંખો વડે અનુભવ કરી શકીએ. અલગ અલગ કલરનું હોય તો બનેલું છે તો મિશ્રણ છે. તો આ બધી ભૌતિક રાશિઓ એવી છે કે જેનો આપણે આપણી ઇન્દ્રિયો દ્વારા અનુભવ કરી શકાય. કેવી રીતના? ધારો કે દબાણ તમને કઈ રીતના ખબર પડે તો તમારા ઘરે કોઈ પણ વાહન હોય, બરાબર, તમે ઘરની બહાર નીકળ્યા, ગાડી છે ફોર એક્ઝામ્પલ, તો ગાડીમાં તમે જોવો ને કે માની લો કે એક ટાયરમાં પંચર છે તો તમારે એમાં અંદરના અણુઓની રચના બધું જ ન જોવું પડે. ટાયર દબાઈ ગયેલું છે એટલે ખબર પડી જાય કે અંદરનું દબાણ છે એ ઓછું છે. બરાબર. એટલે ટાયર છે એ એકદમ પીચકી ગયું હોય તો ખબર પડી જાય કે આમાં પંચર છે. તો આપણે ઇન્દ્રિયો દ્વારા આંખોથી જોઈને ખબર પડી ગઈ પંચર છે. ઘણીવાર તમે બાઇક યુઝ કરતા હોય, સાયકલ યુઝ કરતા હોય, સાયકલમાં હવા ઓછી હોય તો હવે એમાં પ્રેશર ગેજની જરૂર ન પડે કે પ્રેશર ગેજ લગાવીને ચેક કરી કે ભાઈ આમાં દબાણ કેટલું છે. આપણે અંગૂઠાથી ટાયર દબાવીને ચેક કરીએ કે હવા ઓછી છે, ભાઈ હવા ભરીને ચેક કરી લેવાનું પાછું. બરાબર. તો નોર્મલ ઇન્દ્રિયો દ્વારા અનુભવ કરી શકાય. કોઈ પણ વસ્તુ કેવડી મોટી છે, જગ્યા વધારે છે, ઓછી છે, એ કદનો અનુભવ તમે કરી શકો. કોઈ વસ્તુને સ્પર્શ કરીને અનુભવ કરી શકો, ઠંડુ છે ગરમ, તો એ તાપમાનનો અનુભવ તમે કરી શકો. બરાબર. એનું દળ કેટલું હશે, બધી વસ્તુ અનુભવ કરી શકાય. પણ અમુક વસ્તુ એવી પણ છે કે જેનો સમાવેશ થર્મોડાયનેમિક્સમાં કરવામાં આવે છે પણ જે આપણે નોર્મલી આપણી ઇન્દ્રિયો દ્વારા અનુભવ કરી શકતા નથી. એવી બે વસ્તુ છે, એ તમને સ્ટાર કરીને ટેક્સ્ટ બુકમાં આપેલું છે. બરાબર. જે કઈ કઈ રાશિઓ છે એવી તો કે પેલી જે છે ને એને કહેવાય એન્ટ્રોપી અને બીજી છે એન્થાલ્પી. બરાબર. પણ આના વિશે આપણે આ ચેપ્ટરમાં કંઈ ચર્ચા નથી કરવાની. હવે એન્ટ્રોપી શબ્દ કેમેસ્ટ્રીની અંદર તમે ભણી ગયા છો. એન્ટ્રોપી એટલે શું થાય તો કે તંત્રની અસ્તવ્યસ્તતાને એન્ટ્રોપી કહેવાય. જેટલું વધારે અસ્તવ્યસ્ત તંત્ર હોય એટલી એન્ટ્રોપી વધારે. જેટલું એકદમ ગોઠવેલું હોય બધું, બરાબર, તો એની એન્ટ્રોપી ઓછી હોય. બરાબર. આ ખાલી બેઝિક ઇન્ફોર્મેશન આપું છું. એન્થાલ્પી એટલે શું થાય તો કે એન્થાલ્પી એટલે H બરાબર U પ્લસ PV, આંતરિક ઉર્જા અને કાર્યનો સરવાળો છે એને જ એન્થાલ્પી કહેવાય. એને તંત્રની એન્થાલ્પી કહેવાય. બરાબર. તો આના વિશે આપણે ખાલી સમજાવ્યું કે આનો આપણે અનુભવ છે ને આપણી નોર્મલી ઇન્દ્રિયો દ્વારા કરી શકતા નથી. એવી બે ભૌતિક રાશિ છે, એન્ટ્રોપી અને એન્થાલ્પી. પણ આનો સમાવેશ પણ થર્મોડાયનેમિક્સમાં જ કરવામાં આવે છે. ખ્યાલ આવી ગયો? ડન છે. હવે બીજું આગળ આ ઇન્ટ્રોડક્શનનો છેલ્લો પાર્ટ. તો એની અંદર આપણે શું કહેવાના છે તો કે ભાઈ ધારો કે તમે સ્થૂળ વિજ્ઞાનની અંદર સમાવેશ કર્યો, સૂક્ષ્મ વિજ્ઞાનમાં કેમ ન કર્યો તો કે સૂક્ષ્મ વિજ્ઞાનનો વિકાસ છે ને એ જ છેલ્લે થયો હતો લાસ્ટમાં. હવે થર્મોડાયનેમિક્સનો વિકાસ છે ને 19મી સદીમાં થઈ ગયો હતો અને સૂક્ષ્મ વિજ્ઞાનનો વિકાસ છે એ 20મી સદીથી સ્ટાર્ટ થાય છે. બરાબર. અણુ પરમાણુ લેવલે વિચારવાનું જ વૈજ્ઞાનિકો બહુ મોડું ચાલુ કરે છે. 20મી સદીમાં સ્ટાર્ટ થાય છે. એ બધું આપણે ધોરણ 12ની અંદર જોવાના છીએ, અણુ પરમાણુ લેવલની ચર્ચા. તો થર્મોડાયનેમિક્સનો વિકાસ એના પહેલા થઈ ગયો હતો. એટલે ત્યારે વૈજ્ઞાનિકોને ખબર જ નથી કે આની અંદર અણુઓ કેવી રીતે ગતિ કરતા હશે, શું હશે, ખબર જ નહોતી. એટલે એનો સમાવેશ આપણે કેમાં કરી દીધો? સ્થૂળ વિજ્ઞાનમાં કરી દીધો. ખ્યાલ આવ્યો? પછી તમને એક સરસ મજાનું એક્ઝામ્પલ આપ્યું છે. અને થર્મોડાયનેમિક્સમાં તંત્રનો આધાર છે,
બરાબર, એનું કાર્ય છે, એની બધી આ ભૌતિક રાશિઓ છે, એની મદદથી તમે ઉષ્મા ઉર્જાનો વિનિમય ગોતવાના છો. તો ઉષ્મા ઉર્જાના વિનિમય માટે તમારે તંત્રની આંતરિક અવસ્થા ધ્યાનમાં લેવાની છે, બાહ્ય અવસ્થા નહીં. કઈ અવસ્થા? કોઈ વસ્તુ ગરમ છે કે ઠંડી, એ એની આંતરિક અવસ્થા ઉપરથી નક્કી થાય. બરાબર, એના અણુ પરમાણુ છે એની અસ્તવ્યસ્તતા વધારે હશે, એની ગતિ ઉર્જા વધારે હશે, એના ઉપરથી તમે નક્કી કરી શકો. હવે એની બહારની ગતિ સાથે કાંઈ લેવા દેવા નથી. ટેક્સ્ટ બુકમાં એક આપણને ઉદાહરણ આપ્યું છે સરસ મજાનું, કે ધારો કે કોઈ ગન છે, બરાબર, એ ગનમાંથી તમે બુલેટને છોડો, બુલેટ કે બુલેટ, 12મા ધોરણમાં આ ટેક્સ્ટ બુકમાં બુલેટ શબ્દ વાપરે છે, 11મામાં બુલેટ કરે છે, બુલેટ હાલો બસ, ગનની ગોળી હોય ને એ. હવે એ ગનમાંથી છૂટેલી ગોળી છે, એ ગોળીનો વેગ કેટલો છે એને એ ગોળીના તાપમાન હારે કાંઈ લેવા દેવા નથી. એટલે બુલેટના જે વેગ છે એ વેગને એ બુલેટના તાપમાન સાથે કાંઈ લેવા દેવા નથી. એ બુલેટનું તાપમાન છે એ શું છે? તો કે એ બુલેટનો એનો પોતાનો આંતરિક ગુણધર્મ છે, એને બહારની હારે કાંઈ લેવા દેવા જ નથી. ખ્યાલ આવે તમને? બરાબર, તો એનો આંતરિક ગુણધર્મ છે, બરાબર, બાહ્ય ગુણધર્મ નથી. પછી એ બુલેટ છે એ માની લો કે ગતિ કરતા કરતા લાકડાના બ્લોકમાં ઘૂસી જાય, એટલે લાકડાના બ્લોકમાં ઘૂસે તો એને શું થાય? ગતિ ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થાય અને આજુબાજુના લાકડાનો જે ભાગ છે, વિસ્તાર છે, એનું તાપમાન વધે. બરાબર, તો એ ખરેખર છે એ આખા તંત્રની ગતિ સાથે થર્મોડાયનેમિક્સને કંઈ લેવા દેવા નથી. તંત્રની આંતરિક ગતિ ઉર્જા સાથે લેવા દેવા છે, આખા તંત્રની ગતિ સાથે નહીં. બુલેટ કદાચ 500 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરે, 200 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરે, એની સાથે એના તાપમાનને કાંઈ લેવા દેવા નથી. ઓકે, ડન. તો આ હતી આજના લેક્ચરની અંદર થર્મોડાયનેમિક્સના ચેપ્ટરની પ્રસ્તાવનાનો ભાગ. ડન છે? તો આ જે મેં નાના નાના મુદ્દા લખ્યા છે એ બધા મુદ્દા તમે લખી નાખો. રેડી? અને હવે આપણે નેક્સ્ટ પાર્ટમાં જોવાના છીએ. આ જ લેક્ચરની અંદર 11.2 પણ આપણે કવર કરી લેશું, કારણ કે ટાઈમ આપણી પાસે ઓછો છે. જો તમારે એમ થાય કે સર વધારે થઈ ગયું તો તમે વિડીયો પોઝ કરીને બીજા જ્યારે ફ્રી થાવ પાછા ત્યારે તમે બીજો ભાગ જોઈ શકો. એવું જરૂરી નથી કે હું માની લો કે 1.5 કલાકનો વિડીયો બનાવ્યો હોય તમે 1.5 કલાક કન્ટિન્યુ જોવું, એવું કંઈ જરૂરી નથી. તમને જ્યાં સુધી મજા આવે ત્યાં સુધી જોવાનું, પછી ત્યાંથી યાદ રાખી લેવાનું, ત્યાંથી પોઝ કરીને મૂકી દેવાનું, પછી પાછો જ્યારે વિડીયો ઓપન કરશો યુટ્યુબમાં જોતા હશો તો પાછું ત્યાંથી જ ચાલુ થશે. રેડી? તો પ્રસ્તાવનાનો ભાગ અહીંયા કમ્પ્લીટ થાય છે અને હવે આપણે જોવાના છીએ નેક્સ્ટ પાર્ટ 11.2 તાપીય સંતુલન. બરાબર, તો પહેલા આટલી વસ્તુ નોટ ડાઉન કરો અને પછી આપણે જોઈએ છીએ તાપી સંતુલન. ચાલો જવા દઉં છું. ચાલો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ ટોપિક છે 11.2 તાપીય સંતુલન. બરાબર છે? તો સંતુલન એટલે શું? તો કે યંત્રશાસ્ત્ર આપણે ઓલરેડી શીખી ગયા છીએ. યંત્રશાસ્ત્રમાં બે વસ્તુ છે. સંતુલન એટલે શું? પહેલા યંત્રશાસ્ત્રનું સમજશું તો થર્મોડાયનેમિકમાં આપણને ખ્યાલ આવશે. યંત્રશાસ્ત્રમાં મોટે ભાગે આપણે બે વસ્તુ સાથે વધારે કામ પાર પાડ્યું છે. પહેલું હતું બળ અને બીજું હતું ટોર્ક. બરાબર છે? તો આખું તંત્ર છે એના ઉપર બળ લાગે તો આખું તંત્ર ગતિ કરે, તો એ બળ લાગતું હોય તો ગતિ થાય. ટોર્ક લાગતું હોય તો વર્તુળ માર્ગે ગતિ કરે, બરાબર, અથવા તો ચાક ગતિ કરે. ટોર્ક લાગે એટલે કેવી ગતિ કરે? તો કે ચાક ગતિ કરે. તો એની હારે લેવા દેવા હોય. બરાબર, તો તાપીય સંતુલન એટલે આપણે વાત કરીએ કે ભાઈ જો એમાં પહેલા આપણે આ વાત કરી લઈએ કે ભાઈ યાંત્રિક સંતુલન એટલે શું થાય? તંત્ર છે યાંત્રિક સંતુલનમાં ક્યારે હોય? તો કે એના ઉપર લાગતું ચોખ્ખું બળ એટલે કે F નેટ સદિશ રાશિ છે જો શૂન્ય થાય, બરાબર છે, તો ન્યૂટનના ગતિના પહેલા નિયમ પ્રમાણે પદાર્થ સ્થિર હોય તો સ્થિર રહે, નિયમિત ગતિ કરતો હોય તો નિયમિત ગતિ ચાલુ રાખે. બીજું આપણે શીખાતા કે તંત્ર ઉપર લાગતું કુલ ટોર્ક જે છે, બરાબર, એ શૂન્ય હોય તો કોઈ પણ પ્રકારની ચાક ગતિ નહીં કરે. તો તંત્ર છે એ યાંત્રિક સંતુલનમાં છે એમ કહેવાય. આ બંને વસ્તુ થવી જોઈએ. ટોર્ક ન લાગવું જોઈએ અને ચોખ્ખું બળ ન લાગવું જોઈએ. જો આ બંને કન્ડિશન હોય તો તંત્ર છે યાંત્રિક સંતુલનમાં છે એવું કહેવાય. હવે વાત આપણે કરવાના છીએ તાપીય સંતુલનની. તો થર્મોડાયનેમિક્સની અંદર આનું ઇમ્પોર્ટન્સ છે. થર્મોડાયનેમિક તંત્ર સંતુલનમાં છે કે નહીં એ જાણવું હોય તો તાપીય સંતુલનની ખબર હોવી જોઈએ, તો તંત્ર સંતુલનમાં છે એમ કહેવાય. બરાબર, પણ એના પહેલા ટેક્સ્ટ બુકમાં નથી પણ આપણે અમુક શબ્દોથી પરિચિત થવું પડશે. બરાબર, એ અગત્યનું છે, તો આપણને આ બધી વસ્તુ સમજાશે. ખ્યાલ આવ્યો? તો એ શબ્દોથી પહેલા આપણે પરિચિત થાય. સૌથી પહેલો પ્રશ્ન એ છે કે ભાઈ આ થર્મોડાયનેમિક તંત્ર એટલે શું? બરાબર, આપણે રેડ કલરથી પહેલો પ્રશ્ન તો એ થાય કે ભાઈ થર્મોડાયનેમિક
તંત્ર કોને કહેવાય? બરાબર, થર્મોડાયનેમિક તંત્ર એટલે શું થાય? તો કે તમારે જે વસ્તુનો અભ્યાસ કરવો છે, તમારી આજુબાજુ ઘણી બધી વસ્તુઓ છે, એમાંથી તમારે જે પર્ટિક્યુલર વસ્તુનો અભ્યાસ એના તાપમાન, એના ઉષ્માના ગુણધર્મોને લઈને કરવાનો છે, એ આખો વિસ્તાર છે, એ આખું તંત્ર છે, એને તમે થર્મોડાયનેમિક તંત્ર કહી શકો. હવે જનરલી આ તંત્ર શબ્દ પાછું નવો આવ્યો. અત્યાર સુધીના જેટલા આપણા ચેપ્ટર આગળ શીખ્યા છે એ બધાની અંદર જે શબ્દ આવતો હતો એ શબ્દ કાં તો આપણે વસ્તુ અથવા પદાર્થ કહેતા હતા. તો થર્મોડાયનેમિકની અંદર વસ્તુ અથવા પદાર્થના બદલે નવો શબ્દ આપણે પ્રયોગ કરવાના છીએ, જેને આપણે કહેવાના છીએ તંત્ર. બરાબર છે? તો તમારે જે વસ્તુનો અભ્યાસ કરવાનો હોય, જે પદાર્થનો અભ્યાસ કરવાનો હોય, એને તમે વસ્તુ કે પદાર્થની બદલે તંત્ર તરીકે યુઝ કરવાના છો. બરાબર, એને કહેવામાં આવે છે થર્મોડાયનેમિક તંત્ર. એની વ્યાખ્યા યાદ રાખવાની જરૂર નથી, તમારા મગજમાં હોવી જોઈએ. થર્મોડાયનેમિક તંત્ર એટલે શું? તો કે તમારે જે વસ્તુ, જે પદાર્થ અથવા તો સમૂહોનો અભ્યાસ કરવાનો છે. એવું નથી કે એક જ વસ્તુ હોય, એનો સમૂહ એવો હોઈ શકે. ઘણા બધા વાયુઓ ભેગા મળીને હોય અંદર અને એનો અભ્યાસ કરવો હોય તો એ સમૂહ પણ હોય. બરાબર, તો એ આખા સમૂહને શું કહેવાય? તો કે થર્મોડાયનેમિક તંત્ર કહેવાય. ખ્યાલ આવી ગયો? પછી બીજું છે થર્મોડાયનેમિક તંત્રના પ્રકાર. બરાબર છે? થર્મોડાયનેમિક તંત્રના પ્રકાર કેટલા છે તો એ આપણને ખ્યાલ આવવો જોઈએ. તો કે પહેલું જે છે ને એને કહેવામાં આવે છે ખુલ્લું તંત્ર. કેવું તંત્ર? તો કે ખુલ્લું તંત્ર. ઇંગ્લિશ શબ્દ વધારે ફેમસ છે ઓપન સિસ્ટમ. બરાબર, એને કહેવાય ઓપન સિસ્ટમ. ઓપન સિસ્ટમ એટલે શું? તો કે એવું તંત્ર કે જેની અંદર દ્રવ્ય, ઉષ્મા અને કાર્ય ત્રણે વસ્તુનો વિનિમય થાય તો એને ખુલ્લું તંત્ર કહેવામાં આવે છે, ઓપન સિસ્ટમ. બરાબર છે? ધારો કે હું તમને એકદમ બેસ્ટ એક્ઝામ્પલ આપણે આપી, એક્ઝામ્પલથી જ સમજાશે. ધારો કે મારી પાસે આ કોઈ પાત્ર છે. બરાબર છે? આ પાત્રમાં અહીંયા આગળ મેં કોઈ પ્રવાહી ભરેલું છે, પણ પાત્ર છે એ ઉપરથી ખુલ્લું છે. બરાબર, અને નીચેથી હું એને ગરમ કરું છું. નીચેથી હું એને બર્નરની મદદથી ગરમ કરું છું. અહીંયાથી આ ઉષ્મા ઉર્જા એને મળે છે. બરાબર, ઉર્જાનું સ્વરૂપ ઉષ્મા એને મળે છે. તો શું થાય? તો કે તમે જોશો કે અમુક સમય પછી આમાંથી આ જે પાણીના અણુઓ છે ને એ બહાર નીકળવાનું શરૂ થઈ જશે. બરાબર, તો અહીંયાથી જો આ દ્રવ્ય છે તો દ્રવ્ય બહાર નીકળી ગયું. હવે એની પાસે ગરમ હશે એટલે એની પાસે ઉષ્મા પણ હશે ને, ઉર્જા, એ બહાર નીકળી ગયું. દ્રવ્ય બહાર નીકળી ગઈ, ઉષ્મા બહાર નીકળી ગઈ, બે વસ્તુ નીકળી ગયું. બરાબર, અને સાથે સાથે તમારે ખાલી આની અંદર કાર્ય નહીં સમજાય પણ કાર્ય પણ થાય. બરાબર, તો આ વસ્તુ, તો આ જે છે ને પાણી ભરેલું પાત્ર, એને તમે શું નામ આપ્યું છે? તો કે આને તમે નામ આપ્યું છે થર્મોડાયનેમિક તંત્ર. થર્મોડાયનેમિક તંત્ર. તો તંત્રની અંદર તમે આ પાણીનો સમાવેશ કર્યો છે. તો એનો બહારનો વિસ્તાર છે એને શું કહેવાય? બહારનો વિસ્તાર, તો એના માટે નવો શબ્દ છે, એને આપણે નામ આપવાના છીએ પરિસર. શું કહેશું? બહારના વિસ્તારને શું કહેવાય? આજુબાજુનો વિસ્તાર છે, એના માટેનો શબ્દ છે પરિસર. શું કહેવાય? પરિસર. બરાબર, બહારનું વાતાવરણ. આ પાણી છે પાત્રની અંદર, એ થર્મોડાયનેમિક તંત્ર. બહારનો ભાગ છે એ પરિસર. ખ્યાલ આવ્યો? અને તમને એક દિવાલ જોવા મળે છે કે જે દિવાલ થર્મોડાયનેમિક તંત્ર અને પરિસરને બેયને એકબીજાથી જુદા પાડે છે. તો આ તમને પાત્રની જે બાઉન્ડ્રી દેખાય છે ને એને કહેવાય છે પરિસીમા. આ જે બાઉન્ડ્રી છે એને શું કહેવાય? તો કે એને કહેવાય પરિસીમા. પરિસીમા એટલે શું? તો કે થર્મોડાયનેમિક તંત્રને પરિસરથી જુદી પાડતી જે દિવાલ હોય એને પરિસીમા કહેવાય. પરિસર એટલે શું? તો કે થર્મોડાયનેમિક તંત્રની બહારનો જે વિસ્તાર છે કે જ્યાંથી તમે ઉષ્મા, ઉર્જા અને દ્રવ્યનો વિનિમય કરી શકો એને પરિસર કહેવાય. આ બધા શબ્દો મગજમાં પહેલા ક્લિયર કરવા પડે. પરિસર એટલે શું? પરિસીમા એટલે શું? થર્મોડાયનેમિક તંત્ર એટલે શું? બરાબર છે? તો પેલું આપણે જોયું ખુલ્લું તંત્ર. ઓપન સિસ્ટમ કોને કહેવાય? કે એવું તંત્ર કે જેમાં ઉષ્મા, દ્રવ્ય અને કાર્ય ત્રણેયનો વિનિમય પરિસર અને તંત્ર વચ્ચે થતો હોય. તો ખુલ્લા તંત્રમાં શું થાય? તો કે એની અંદર ઉષ્મા, દ્રવ્ય તથા કાર્ય, અથવા દ્રવ્ય આપણે પહેલા લખી નાખી. બરાબર, કારણ કે દ્રવ્ય અલગ છે અને કાર્ય અને ઉષ્મા છે એનો એકબીજામાં વિનિમય થઈ શકે. તો આમાં પેલા દ્રવ્ય તથા ઉષ્મા અને કાર્ય, આ બે ભેગું, દ્રવ્ય અલગ. દ્રવ્ય તથા ઉષ્મા અને કાર્યનું તંત્ર થર્મોડાયનેમિક તંત્ર.
થર્મોડાયનેમિક તંત્ર અને પરિસર વચ્ચે વિનિમય એટલે આપલે થઈ શકે. બરાબર. દ્રવ્ય તથા ઉષ્મા અને કાર્યનો થર્મોડાયનેમિક તંત્ર અને પરિસર વચ્ચે વિનિમય થઈ શકે તેવા થર્મોડાયનેમિક તંત્રને ... બરાબર. આખું તમે લખી લેજો. રેડી. તો આને કહેવામાં આવે છે ખુલ્લું તંત્ર. પછી બીજા નંબર ઉપર આવશે બંધ. ખુલ્લું હોય તો બંધ રાખવું પડે ને, તો બીજું આવશે બંધ તંત્ર. બરાબર. જેને ઇંગ્લિશમાં કહેવાય છે ક્લોઝડ સિસ્ટમ, બંધ કરેલું તંત્ર. બરાબર. હા, તો હવે આપણે આને બંધ કરી દેશું. જો બરાબર, ધારો કે અહીંયાથી દ્રવ્યનો વિનિમય થાય છે ને, આ દ્રવ્યનો વિનિમય આપણે અટકાવી દેવો છે, કાંઈ આપણે થવા દેવું નહીં, દ્રવ્યનો વિનિમય જ થવા નથી દેવો. બરાબર. તો આપણે શું કરશું, તો કે આની ઉપર છે ને એક સરસ મજાની આની ઉપર એક ઢાંકણું બહાર ઢાંકી દઈ. બરાબર. આ રીતે એક ઢાંકણું મારી દીધું આમ. બરાબર. તો હવે આમાં તમે જો આ ઢાંકણું મારી દેશો તો ઢાંકણું ગરમ તો થાય. બરાબર. ઢાંકણું ગરમ તો થવાનું જ છે. તો એ ગરમ થશે તો ઉષ્મા ઉર્જાનો વિનિમય કરી શકે. બરાબર છે. પછી તમે પિસ્ટન અને સિલિન્ડરનો વિચાર કરો. બરાબર. આપણે આ ચેપ્ટરમાં આ જ જોવાના છીએ. પિસ્ટન અને સિલિન્ડર જ આવશે હાલતા હાલતા, એ જ આવશે આખા ચેપ્ટરમાં. બરાબર. આ પિસ્ટન અને સિલિન્ડર છે. હવે અહીંયા આગળ તમે કોઈ વાયુ ભરેલો છે. બરાબર. અને અહીંયાથી તમે એને ગરમ કરો છો આ રીતે. બરાબર. આ વાયુને તમે ગરમ કરો તો પિસ્ટન ક્યાં જાય, તો કે પિસ્ટન ઉપર જાય કે નહીં, ગરમ થાય એટલે તો કાર્ય થાય કે નહીં. જો જ્યારે કદ બદલાય ને તંત્રનું ત્યારે કાર્ય થાય. ફરીથી, જ્યારે તંત્રનું કદ બદલાશે ત્યારે કાર્ય થશે. જો તંત્રનું કદ ન બદલાય તો કાર્ય ન થાય. બરાબર. તો આ ઉદાહરણમાં ખાલી ઉષ્મા ઉર્જાનો વિનિમય થાય, પણ મારે તમને કાર્યનો વિનિમય સમજાવવો હોય તો આમાં પિસ્ટન એ ઉપર નીચે થશે, તો કાર્યનો પણ વિનિમય થયો, પણ દ્રવ્ય બહાર નીકળતું નથી. જો આની અંદરના જે વાયુઓ છે એ બહાર નીકળ્યા તો કે ના, આની અંદર પાણીની વરાળ છે એ બહાર નીકળી તો કે ના. બરાબર છે. તો અહીંયા આગળ શું થાય, તો કે અહીંયા આગળ તમે એવું કહી શકો કે ઉષ્મા અને કાર્યનો, પછી આ પાછળ હતું એમનામ. રેડી. ટૂંકમાં સમજાણું. દ્રવ્યનો વિનિમય નથી થતો, બાકી ઉષ્મા અને કાર્યનો વિનિમય થાય છે. તો એવા તંત્રને કહેવામાં આવે છે બંધ તંત્ર, ક્લોઝડ સિસ્ટમ. તો આપણે જેટલી મોટા ભાગની ચર્ચા થશે ને એ બધી ક્લોઝડ સિસ્ટમની થશે. આપણે મોટા ભાગની ચર્ચા છે એ આની જ થશે, ક્લોઝડ સિસ્ટમની. ખાલી દ્રવ્યની આપલે ન થાય, ઉષ્મા ઉર્જા અને કાર્યનો વિનિમય થાય તંત્ર અને પરિસરની વચમાં. રેડી. અને ત્રીજા નંબરની જે છે સિસ્ટમ છે એને કહેવાય અલગ કરેલું તંત્ર. કેવું, તો કે અલગ કરેલું તંત્ર, જેને કહેવામાં આવે છે આઇસોલેટેડ સિસ્ટમ. અલગ કરેલું તંત્ર. એ કઈ વસ્તુનું વિનિમય ન થાય, બધું બાંધ. બરાબર. નહીં ઉષ્મા, નહીં કાર્ય, નહીં દ્રવ્ય. એક પણ વસ્તુનું તંત્ર અને પરિસરની વચ્ચે વિનિમય ન થાય એવા તંત્રને અલગ કરેલું તંત્ર કહેવાય છે. ખ્યાલ આવી ગયો? રેડી રેડી ડન. પાકું પાકું પાકું. હા, હવે આપણે આ જે પરિસીમા છે ને, બાઉન્ડ્રી, એના બે પ્રકાર જોઈ લઈએ. બરાબર. હા, તો હવે એને બ્લેક કલરથી. હા, પરિસીમા છે ને, પરિસીમા એ બે પ્રકારની હોય, એટલે કે દિવાલ. બરાબર છે. એક દિવાલ છે એ કેવી હોય, તો કે એક દિવાલ છે ને ઉષ્મા વાહક હોય. બરાબર. ઉષ્મા વાહક દિવાલ. બરાબર. પરિસીમા એટલે અલ્ટિમેટલી બાઉન્ડ્રી, બાઉન્ડ્રી એટલે દિવાલ, બેયને જુદું પાડતી. તો એક ઉષ્મા વાહક હોય દિવાલ. બરાબર. અને બીજી છે ને ઉષ્મા અવાહક હોય. કેવી હોય? ઉષ્મા અવાહક દિવાલ હોય. ઉષ્મા અવાહકનું બીજું નામ છે સમોષ્મી. કેવી? સમોષ્મી દિવાલ. બરાબર. ઇંગ્લિશમાં એને કહેવાય એડિયાબેટિક વોલ. બરાબર. એડિયાબેટિક. કેવી? એડિયાબેટિક દિવાલ, સમોષ્મી દિવાલ, ઉષ્માની અવાહક દિવાલ. ઉષ્મા વાહક દિવાલ છે એનું બીજું કઈ નામ નથી, આ ઉષ્મા વાહક જ કહેવાય. આને ડાયાથર્મિક વોલ પણ કહેવાય. બરાબર. ડાયાથર્મિક વોલ ઇંગ્લિશમાં, ડાયાથર્મિક. તો ઉષ્મા વાહક દિવાલ અને ઉષ્માની અવાહક દિવાલ. ઉષ્મા વાહક દિવાલ એટલે ઉષ્મા ઉર્જાનો વિનિમય તંત્ર અને પરિસર વચ્ચે થવા દે, અને ઉષ્મા વાહક દિવાલ કહેવાય. ઉષ્મા અવાહક દિવાલ એટલે
તો કે તંત્ર અને પરિસર વચ્ચે ઉષ્મા ઉર્જાનો વિનિમય ન થવા દે એને ઉષ્માની અવાહક દિવાલ કહેવાય. બરાબર. જેમ કે ધારો કે અહીંયા એકદમ ગરમ વસ્તુ છે તો હું વચમાં કાપડ રાખી દઈશ અને કપડાને પકડીશ તો કપડું છે એ એટલું બધું ગરમ થશે નહીં, તો એ ઉષ્માનું અવાહક કહેવાય. સંપૂર્ણ અવાહક નથી, કારણ કે અમુક સમય સુધી પકડી રાખો તો કપડું ગરમ થઈ જાય. પછી જનરલી પ્લાસ્ટિક છે, લાકડું છે, એને આપણે ઉષ્મા અવાહકમાં ગણી છીએ, પણ એ 100% નથી. બરાબર. ઉષ્મા વાહકમાં બધી જ પ્રકારની મોટા ભાગની ધાતુઓ છે એ બધી ઉષ્મા વાહકમાં આવશે, તો એ ઉષ્મા વાહક કહેવાય. પણ આપણે એવું ધારવાનું કે ઉષ્મા વાહક એટલે ઉષ્માનો વિનિમય નથી થવા દેતી, ઉષ્મા વાહક એટલે સંપૂર્ણ વિનિમય થવા દે છે. ખ્યાલ આવી ગયો? તો આપણે વાત કરતા હતા સંતુલનની, પણ વચમાં આ વસ્તુ તમને સમજાય તો જ આપણે આગળ વધી શકાય. રેડી? તો ફટાફટ પહેલા તો વિડીયો પોઝ કરીને આ જે મેં લખ્યું છે આ ઇમ્પોર્ટન્ટ છે બધું. આ તમને એન્જિનિયરિંગમાં પહેલા વર્ષની અંદર બધી વસ્તુ આવશે. થર્મોડાયનેમિક કરીને આખો સબ્જેક્ટ એન્જિનિયરિંગમાં આવે છે, તો જે લોકો એ ગ્રુપવાળા છે એને સિરિયસલી લેવું આ ચેપ્ટરને. આ ચેપ્ટરમાંથી એન્જિનિયરિંગમાં મિકેનિકલમાં જો જવાનું હોય તો મિકેનિકલની અંદર 3-4 ચેપ્ટર, આ એકલા ચેપ્ટરમાંથી 3-4 આખા સબ્જેક્ટ બને. બરાબર. સેમેસ્ટરમાં જે એક સબ્જેક્ટ હોય ને એવી રીતના 4 થી 5 સબ્જેક્ટ આ ચેપ્ટરમાંથી બને. તો બહુ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે એન્જિનિયરિંગ માટે. બરાબર. તો ફટાફટ વિડીયો પોઝ કરીને આટલું લખી નાખો. ચાલો જવા દઉં. ડન? પાકું? ક્લિયર? હા. તો હવે આપણે જોવાના છીએ કે તાપીય સંતુલન એટલે શું. પહેલા આપણે યાંત્રિક સંતુલન જોઈ લીધું. તો યાંત્રિક સંતુલન એટલે શું થાય? તો કે બળ, ચોખ્ખું બળ છે એ શૂન્ય. બરાબર. ચોખ્ખું ટોર્ક છે એ શૂન્ય. તત્સર્વમ શૂન્યમ શૂન્યમ, તત્સર્વમ શૂન્યમ શૂન્યમ. હાલો, હવે આપણે વાત કરવાના છીએ બીજા ભાગની અંદર. યાંત્રિક સંતુલન થઈ ગયું, તો કે તાપીય સંતુલનની વાત કરવાના છીએ. તો તાપીય સંતુલન એટલે શું? તો કે મારી પાસે ધારો કે એક સરસ મજાનું બોક્સ છે. બરાબર છે. આ બોક્સ જે છે એની અંદર મેં જે દિવાલ રાખી છે, આ દિવાલ, તો એ દિવાલ છે જ્યારે હું તમને કહું કે જ્યારે હું આવી લાઇનિંગ કરું ત્યારે તમારે સમજવાનું આ દિવાલ છે એ સમોષ્મી દિવાલ છે. કેવી દિવાલ છે? સમોષ્મી એટલે ઉષ્માની અવાહક દિવાલ છે. આ દિવાલ કેવી છે? સમોષ્મી દિવાલ એટલે ઉષ્મા અવાહક. બરાબર. એની અંદર મેં કોઈ પણ એક પ્રકારનો વાયુ ભરેલો છે. બરાબર. આની અંદર મેં કોઈ એક પ્રકારનો વાયુ ભરેલો છે. બરાબર. જે મેં વાયુ આમાં ભરેલો છે, ધારો કે ઈ વાયુનું દબાણ છે P, ઈ વાયુનું આખા તંત્રનું કદ છે V. ધારો કે અત્યારે હજી તાપમાનનો કોન્સેપ્ટ ચેપ્ટરમાં નથી આવ્યો, પણ આના માટે આપણે યાદ રાખશું. ધારો કે એનું કંઈક અંદરનું તાપમાન છે એ T છે, હજી કોન્સેપ્ટ નથી આવ્યો. બરાબર. હવે આ દિવાલ એવી છે કે આ દિવાલ છે એ ઉષ્મા ઉર્જાનો વિનિમય થવા દેતી નથી. એ પોતાની માટે એનું સાઇઝ બદલાવાની નથી લાંબી ટૂંકી થવાની. તો તંત્ર માની લો કે 5 કલાક, 10 કલાક, 5 દિવસ, 10 દિવસ, 5 વર્ષ, 50 વર્ષ, કરોડ વર્ષ, અબજ વર્ષ થાય તો પણ આના વાયુઓની કન્ડિશન છે, એનું દબાણ, એનું કદ, એનું તાપમાન બદલાય ખરું? બદલાય? તો કે ન બદલાય. શું કીધું મેં? તંત્રનું દબાણ, કદ, તાપમાન એ કાંઈ બદલાશે? સમય પસાર થશે ગમે એટલો? તો કે કાંઈ વસ્તુ બદલાય નહીં. ના. બરાબર છે. તો આ તંત્ર એકલું ભલે હોય, એની પાસે ભલે એક તાપમાન હોય, બહાર આખું જે છે એ પરિસર છે, તો પણ આ તંત્ર પોતાની સાથે જ તાપીય સંતુલનમાં છે. કેમાં છે આ તંત્ર? તાપીય સંતુલનમાં છે. તાપીય સંતુલનમાં છે. ભલે આ એકલું તંત્ર હોય, એની યાર બાજુમાં કોઈ ન હોય, તો પોતે એકલું પણ તાપીય સંતુલનમાં છે. ખાસ ધ્યાન રાખજો. તાપીય સંતુલન એટલે તાપમાન બેયના સરખા એવું નથી. તંત્ર એકલું તાપીય સંતુલનમાં હોય, તાપમાન અલગ અલગ હોય તોય તાપીય સંતુલનમાં. એ હવે આપણે જોઈએ. આ પહેલું ઉદાહરણ. બરાબર. આપણે ટોટલ 3 ઉદાહરણ જોશું. હવે બીજા ઉદાહરણમાં આપણે જોઈએ. ધારો કે મારી પાસે 2 તંત્ર છે. બરાબર. હા. તો ધારો કે આ રીતના અહીંયા છે તંત્ર A, અહીંયા છે તંત્ર B. બરાબર. આ બે એકબીજા હારે કનેક્ટેડ જ છે. અને આ બહારની જે દિવાલ છે એ સમોષ્મી દિવાલ છે. ધ્યાન આપજો, સમોષ્મી દિવાલ છે. અને આ બેયની વચમાં આ જે દિવાલ છે ને આ પણ અત્યારે સમોષ્મી છે. બરાબર. આ દિવાલ કેવી છે? તો કે સમોષ્મી છે. અને બીજું કેવું છે? તો કે ખસી શકે તેવી. ખસી શકે તેવી. ખસી શકે એવી છે. જ્યારે તમે આ તંત્ર બનાવ્યા, બરાબર, ત્યારે આ જે પહેલા નંબરનું તંત્ર છે એનું કંઈક દબાણ હતું PA, એનું કંઈક કદ હતું VA, અને એનું કંઈક તાપમાન હતું TA.
બરાબર. તાપમાન અત્યારે હજી કન્સેપ્ટમાં નથી આવ્યો, પણ યાદ આપણે ખાલી બધું સમજી લઈએ હારે. બરાબર. ધારો કે બીજા નંબરનું તંત્ર છે, એનું દબાણ હતું પીબી, એનું કદ હતું વીબી, એનું તાપમાન હતું ટીબી. હવે હું તમને પહેલેથી જ કહી દઉં છું, ટીએ ડઝ નોટ ઇક્વલ ટુ ટીબી. ટીબી બેયના તાપમાન સરખા નથી, બેયના દબાણ સરખા નથી, બેયના કદ સરખા નથી. એક બાજુ વધારે છે, એક બાજુ ઓછું કદ છે, તાપમાન સરખા નથી, વચ્ચે ખસી શકે એવી સમોસમી દિવાલ છે. પણ તમને શું લાગે છે, આ દિવાલ ખસે? આ દિવાલ ખસશે એની જગ્યાએથી વિચારીને નક્કી કરીને કયો, આ દિવાલ એની જગ્યાએથી ખસે? તો કે નો ખસે. કેમ નો ખસે? દિવાલ ક્યારે ખસે? તો કે બેય બાજુ જે ઉર્જાનો વિનિમય થાય, તમે જ્યારે દિવાલ મૂકી હશે ત્યારે દિવાલ એક જગ્યાએ આવીને ઊભી રહી ગઈ. એનો મતલબ એમ કે શરૂઆતમાં જ્યારે તમે દિવાલ મૂકી છે તો બે બાજુના ઓલમોસ્ટ કન્ડિશન એવી છે કે ઉષ્મા ઉર્જાનો વિનિમય તો થતો નથી. તો દિવાલ પહેલેથી સેટ થયેલી હશે, એક બાજુનું દબાણ, બીજી બાજુનું દબાણ, એક બાજુનું કદ, બીજી બાજુનું કદ સેટ થઈ ગયેલી હશે દિવાલ. હવે દિવાલ ખસે ક્યારે? કે દિવાલ ત્યારે ખસે કે જો બે બાજુના દબાણમાં ફેરફાર થાય. હવે દબાણમાં ફેરફાર ક્યારે થાય? તો કે ઉષ્મા ઉર્જાનો વિનિમય થાય તો થાય. કારણ કે ઉષ્મા ઉર્જા જેમાં જશે એ બાજુ દબાણ વધશે, ઉષ્મા ઉર્જા જેમાંથી નીકળશે એ બાજુ દબાણ ઓછું થશે. તો ઉર્જાનો તો વિનિમય થતો નથી. ઉર્જાનો વિનિમય ન થાય તો બે બાજુનું તાપમાન ન બદલાય. ખ્યાલ આવે છે ને શું કહું છું? તાપમાન ન બદલાય તો દિવાલ ખસશે જ નહીં, ભલે તમે ખસી શકે એવી રાખી. તો બંને તંત્રના તાપમાન જુદા જુદા છે તોય બે એકબીજા હારે કેમાં છે? તાપીય સંતુલનમાં છે એમ કહેવાય. ખ્યાલ આવ્યો? ડન છે? પાકું? રેડી? હા, સરસ, ગુડ. હાલો હવે ત્રીજું ઉદાહરણ લઈ. આની આ જ વસ્તુ, આનું આ જ તંત્ર, બધી વસ્તુ આની આ જ, ખાલી એક વચ્ચેની દિવાલ ચેન્જ કરી નાખશું આપણે. આ જે દિવાલ છે ને એને હું ટપકાવાળી કરું એટલે તમારે ઉષ્મા વાહક દિવાલ સમજવાની. અને આ ફરતી બાઉન્ડ્રી છે એ ઉષ્મા અવાહક, કારણ કે મેં એમાં જો લીટા કર્યા છે. બરાબર. આ તંત્ર એ, આ તંત્ર બી. હવે આ તંત્રની પ્રારંભિક અવસ્થા કેવી? પ્રારંભિક અવસ્થા છે એની અંદર પીએ વીએ છે, અને બીજું તંત્ર છે બી, એની પ્રારંભિક અવસ્થા પીબી વીબી છે. બરાબર, પ્રારંભિક અવસ્થા. અને અહીંયા આ જે છે ટપકાવાળી એ ઉષ્માની વાહક દિવાલ છે. કેવી દિવાલ છે? ઉષ્મા વાહક દિવાલ. બરાબર. આ બે તંત્ર છે, એ અને બી. હવે આ ઉષ્મા વાહક દિવાલ છે અને સાથે કેવી છે? તો કે ખસી શકે તેવી દિવાલ છે. હવે જો આ વચ્ચેની દિવાલમાંથી ઉષ્મા ઉર્જાનું વિનિમય થાય. માની લો કે એક તંત્ર છે એ પ્રારંભમાં વધારે ગરમીવાળું છે, ઉષ્મા ઉર્જા વધારે છે, બીજા તંત્ર પાસે ઉષ્મા ઉર્જા ઓછી છે. તો જેમાં વધારે ઉષ્મા ઉર્જા હશે એમાંથી ઓછા તરફ ઉષ્મા ઉર્જાનો વિનિમય થશે. ઓલી કેલોરિક વાળી માન્યતામાં ઊંધું હતું. હવે આપણને ખબર છે કે ઉષ્મા ઉર્જા હંમેશા ગરમમાંથી ઠંડામાં જાય. એ લોકો શું માનતા? કેલોરિક દ્રવ્ય છે એ ઠંડામાંથી ક્યાં જતું હતું? ગરમમાં. યાદ કરો પાછું પ્રસ્તાવના વાળો ભાગ. તો એ બે ધ્યાન રાખજો, ઊંધું લખેલું છે, ઊંધું જાય છે એમ. બરાબર. તો હવે આપણને ખબર છે કે માની લો કે એક બાજુ તાપમાન વધારે છે, બીજી બાજુ તાપમાન ઓછું છે, તો ઉષ્મા ઉર્જાનો વિનિમય એકમાંથી બીજામાં થશે. હવે જેવી ઉષ્મા ઉર્જાનો વિનિમય થશે એટલે બેના દબાણ બદલાશે, દબાણ બદલાશે એટલે વચ્ચેની જે ખસી શકે એવી દિવાલ છે એ ખસશે. ક્યાં સુધી ખસશે? તો કે જ્યાં સુધી બેમાં એક સમાન ઉષ્માનું લેવલ ન થાય ત્યાં સુધી. અને ફાઇનલી શું થશે? તો કે બંનેના એક ફાઇનલી કન્ડિશન એવી આવશે કે બેની અંદર એક વસ્તુ સરખી થઈ જશે. હવે માનો કે હવે આ તંત્રમાં ચેન્જીસ આવે તો પ્રારંભિક અને અંતિમ અવસ્થામાં શું થાય? તો કે અંતિમ અવસ્થામાં તમે વિચારી શકો કે પેલી જે દબાણ છે એ પીએ ડેશ થઈ ગયું, પેલાનું કદ છે એ વીએ ડેશ થઈ ગયું, બીજાનું દબાણ છે એ પીબી ડેશ થઈ ગયું, બીજાનું કદ છે એ વીબી ડેશ થઈ ગયું. પણ ફાઇનલી અંતમાં શું થઈ ગયા? બેયના તાપમાન સરખા થાય. પણ હજી આપણે તાપમાનનો કોન્સેપ્ટ શીખા નથી. ખ્યાલ આવ્યો? તો હવે અહીંયાથી જે આપણી ત્રીજી થિયરી સ્ટાર્ટ થશે 11.3 નંબરની થર્મોડાયનેમિક્સનો શૂન્ય ક્રમનો નિયમ. એની અંદર આપણે હવે તાપમાનના કન્સેપ્ટ ઉપર આવશું. તાપમાનના કન્સેપ્ટ ઉપર કેવી રીતના આવ્યા આપણે? તો કે જો હવે અહીંયા આગળ બે તંત્ર તાપીય સંતુલનમાં છે, અહીંયા આગળ નહોતા તો તાપમાન જુદા જુદા, અહીંયા એકલું તંત્ર હતું તોય તાપમાન જુદું જુદું, બહારનું અંદરનું જુદું. પણ અહીંયા આગળ એક વસ્તુ સરખી થઈ. શું સરખું થયું? તો કે તાપમાન. ક્યારે સરખું થયું? તો કે તાપીય સંતુલનમાં આવ્યું ત્યારે. દબાણ ને કદ ને બે જરૂરી નથી સરખા થાય. ઘણી વખત માની લો કે હું તમને એક વસ્તુ કહું, ટેક્સ્ટ બુકમાં એક સ્ટાર કરીને સમજાવ્યું છે. ધારો કે હું આ ખસી શકે છે ને એની એક કાઢ નાખું, તંત્ર આ જ વસ્તુ આની આ જ, પણ દિવાલ છે એ ખસી શકે એવી નથી. ખસી શકે એવી નથી એટલે શું થાય? ધ્યાન આપજો. ખસી શકે એવી દિવાલ ન હોય ને તો કદ ન બદલાય.
આ દિવાલ ખસવાની જ નથી, દિવાલ ખસવાની નથી, પણ દબાણ બદલાય, કારણ કે ઉષ્મા ઉર્જાનો વિનિમય થાય, બરાબર. ઉષ્મા ઉર્જાનો વિનિમય થાય એટલે તંત્રની આંતરિક ઉર્જા શું છે એ આપણે શીખશું નેક્સ્ટ ચેપ્ટરમાં. એના દોલનો વધી જાય અને આંતરિક ઉર્જાના લીધે દબાણ ચેન્જ થઈ જાય. તો બે ભૌતિક રાશિઓ બદલાય જરૂરી નથી એક જ બદલાય. ખસી શકે એવી દિવાલ ન હોય તો ખાલી દબાણ બદલાય, કદ નો પણ બદલાય. સમજાણું તમને? તો આ બધી વસ્તુ છે. તો તાપીય સંતુલનમાં 99% કેસ એવા આવશે, એમસીક્યુમાં એવું પૂછી શકે તાપમાન સરખા હોય, સરખા થતા હોય એવા, પણ એવું ગોખી નથી નાખવાનું. તાપમાન બે તંત્રના જુદા જુદા હોય તો પણ તાપીય સંતુલનમાં હોય, પણ વચ્ચેની દિવાલ કેવી હોવી જોઈએ? સમોષ્મી. તાપમાન સરખા હોય તો વચ્ચે દિવાલ કેવી હોવી જોઈએ? ઉષ્મા વાહક. બરાબર. એકલું તંત્ર હોય તો દિવાલ કેવી હોવી જોઈએ? સમોષ્મી, ઉષ્માની અવાહક. તો તાપીય સંતુલનમાં છે. એકલું તંત્ર એ તાપીય સંતુલનમાં હોય, બે તંત્રો ભેગા મળીને પણ તાપીય સંતુલનમાં હોય, બે થી વધારે તંત્રો પણ તાપીય સંતુલનમાં હોય. આપણે તો ખાલી ઉદાહરણમાં બે લીધા છે. 3, 4, 5, 6 ગમે એટલા તંત્ર હોય, બધા એકબીજા સાથે તાપીય સંતુલનમાં રહી શકે. જરૂરી નથી કે બે જ તંત્ર હોવા જોઈએ. ખ્યાલ આવી ગયો? તો વહાલા વિદ્યાર્થી મિત્રો, આજનો આ લેક્ચર આપણે અહીંયા પૂરો કરશું. આપણે બે ટોપિક કવર કર્યા છે આજે, પ્રસ્તાવના અને તાપીય સંતુલન. રેડી? તો ખાસ જે લોકો આ વિડીયો જોવે છે એને હું એક નમ્ર વિનંતી કરું છું કે જો તમે આ વિડીયો જોઈ લીધો હોય તો જેવું હું વિડીયો કમ્પ્લીટ કરું એટલે તમારે તરત ટેક્સ્ટ બુકમાંથી રીડ કરી લેવાનું. બરાબર છે? તો તમને કોઈ દિવસ ભૂલાશે નહીં, લાંબા ટાઈમ સુધી યાદ રહેશે. આને સ્માર્ટ વર્ક કહેવાય. બરાબર. તમે કદાચ વિડીયો જોવો અને પછી ટેક્સ્ટ બુકમાંથી રીડ ન કરો તો યાદ રહે, પણ લાંબા ટાઈમ સુધી ન રહે. કારણ કે મેં જેવું બોલ્યું છે એવું તમે જ્યારે ટેક્સ્ટ બુકમાં રીડ કરો ને એટલે તરત તમને મગજમાં લાઈટ થાય કે સરે આવું કંઈ કીધું હતું. બરાબર. જોઈ આવ્યું, આમાં જો આવ્યું. કદાચ હું બાય મિસ્ટેક અમુક વસ્તુ તમને કહેવાની ભૂલી ગયો ને તો એ તમને યાદ આવે સરે આવું તો કીધું નહોતું, વિડીયોમાં ભૂલી ગયા હતા. બરાબર. તો એ તમે પાછું શું થાય, એ વાગોળીએ છીએ આપણે એકની એક વસ્તુ, તો એ તમારા મગજમાં લોંગ ટર્મ મેમરીની અંદર સ્ટોર થાય. બરાબર. તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આના પછીના ટોપિકની સાથે. ત્યાં સુધી આવજો.